નમસ્કાર, હું શાર્દુલ ઠાકર આજે ફરી એક વખત તમારી સમક્ષ ઉપસ્થિત છું શ્રી CS દેસાઈ GIA ITI પ્રાંતિજ તરફથી ટેલીના લેક્ચર માટે. મિત્રો, આજના લેક્ચરની અંદર હું એડમિનિસ્ટ્રેટર તરીકે ટેલી એડમિનિસ્ટ્રેટર તરીકે શું રોલ્સ હોઈ શકે, શું કાર્ય એને કરવું પડે અને સાથે સાથે એની વાત કરીશ અને સાથે સાથે મિત્રો ટેલીના થોડા શોર્ટકટ્સ અંગેની વાત કરીશું જેથી તમને કામ કરવામાં સરળતા રહે. મિત્રો, ટેલી આપણે બધા અત્યાર સુધી સરસ રીતે કંપની ક્રિએશન કરતા જોયું અને બધી વાત જોઈ. એની અંદર આપણે એનાલિસિસ જોયા, રિપોર્ટ્સ જોયા, ડેટા એન્ટ્રી કેવી રીતે થઈ શકે એની વાત કરી, GST ની વાત કરી, આપણે જુદા જુદા વાઉચર્સ અંગેની વાત કરી. આ બધા જ કાર્યો ઉપરાંત ટેલી જે છે તેની અંદર એડમિનિસ્ટ્રેટિવ વર્ક તરીકે શું શું કામ થઈ શકે તેની આપણે વાત કરીશું. તો સૌથી પહેલું જે કામ જે છે તે કંપનીના હિસાબોના સિક્યોરિટીનું કામ જે છે તે સૌથી અગત્યનું કામ છે. મિત્રો, હું તમારી સાથે અહીંયા સ્ક્રીન શેર કરવા જઈ રહ્યો છું કે જેની અંદરથી આપણને વધારે ખ્યાલ આવશે કે ટેલીના એવા કયા ફીચર્સ છે કે જેના દ્વારા એડમિનિસ્ટ્રેટિવ વર્ક તરીકે કોઈ પણ યુઝર કામ કરી શકે છે. તો અહીંયા મિત્રો આપણે જોઈએ છીએ તે પ્રમાણે આ ટેલીનો ગેટવે છે અને હવે હું અહીંયા કંપનીની ઇન્ફોર્મેશન જે છે એને જરા એડિટ કરવાનો પ્રયત્ન કરીશ. આ જે કંપનીની ઇન્ફોર્મેશન જ્યારે હું એડિટ કરીશ ત્યારે એની અંદર સૌથી પહેલું સિક્યોરિટી કંટ્રોલ મને પૂછે છે. એટલે કે જ્યારે આપણે ટેલી કંપની ખોલીએ અથવા ટેલીની અંદર કોઈ કંપની ખોલીએ એ વખતે એક પાસવર્ડ પૂછે છે. એક વખતે પાસવર્ડ પૂછે છે, એ ટેલી વોલ્ટનો પાસવર્ડ છે. અને એડમિનિસ્ટ્રેટર તરીકે તમારે જે કંઈ પણ ફીચર્સ બદલવાના છે, વારંવાર તમારે જે ફીચર્સ બદલવાના છે તે તમારે સિક્યોરિટી પહેલા તમારા કંપની ઇન્ફોર્મેશનમાં જઈને એનેબલ કરવી પડે અને ત્યારબાદ તમે એ કંપનીના ફીચર્સને તમે ચેન્જ કરી શકો. તો અહીંયા તમે જોઈ શકો છો મેનુ સ્ટ્રીપની અંદર કંપની ઇન્ફો નામનું ઓપ્શન છે અને એની અંદર ઓલ્ટર એટલે ચેન્જની અંદર આપણે જઈશું અને આપણી જે કંપની છે એને ચેન્જ કરવાનો પ્રયત્ન કરીશું. તમે જાણો છો એ પ્રમાણે મિત્રો આ બધી ઇન્ફોર્મેશન આપણે જ્યારે કંપની ક્રિએટ કરી એ વખતે આપેલી જ હતી, પણ અત્યારે હાલ જે નવું અને વધારાનું જે છે તે શું છે એની વાત કરીશું. અહીંયા યુઝ સિક્યોરિટી કંટ્રોલ જે છે એની અંદર જો તમે યસ આપો તો તમને નેમ ઓફ એડમિનિસ્ટ્રેટર અથવા ટેલીના એડમિનિસ્ટ્રેટર તરીકે કોણ કામ કરશે, એનું યુઝર નેમ અને એનો પાસવર્ડ શું રહેશે, અથવા તો એનેબલ સિક્યોરિટી ટુ અવેલેબલ TSS ફીચર્સ તરીકે તમને કઈ કઈ ફીચર્સ તમને ઉપયોગમાં લેવા મળશે એ તમારે અહીંયા બતાવવાનું હોય છે. સપોઝ કે હું અહીંયા એડમિનિસ્ટ્રેટર તરીકે STT આપું છું, પાસવર્ડ પણ મારો આપું છું. પાસવર્ડ સ્ટ્રેન્થ એની વીક છે. યુઝ ટેલી ઓડિટ ફીચર્સ. તમારે ટેલીના ઓડિટ ફીચર્સ એટલે ટેલી એવું જરૂર નથી કે હિસાબો લખવા માટે જ ઉપયોગ થઈ શકે, ટેલીના ઓડિટ ફીચર્સ ઉપયોગ કરી શકાય. અને ડિસએલાઉ ઓપનિંગ ઇન એજ્યુકેશનલ મોડ. કોઈ વ્યક્તિ એજ્યુકેશનલ મોડની અંદર જઈને તમારા ટેલીના હિસાબોને ચેન્જ કરી શકે છે, પણ આ એજ્યુકેશન મોડ બંધ કરી દેવો હોય તો તમે અહીંયા આગળ સીધું જ તમે એને સેટિંગ કરી શકો. નો આપો, અહીંયા યસ આપો તો હવે પછી ટેલી જે છે એજ્યુકેશન મોડમાં આ કંપની ઓપન કરી શકશે નહીં. તો અહીંયા આગળ આપણે નો જ આપેલું છે અને હવે આપણે એડમિનિસ્ટ્રેટર રીલોડ કંપની કરવી પડશે કારણ કે હવે આપણે એડમિનિસ્ટ્રેટર સાથે આપણે આ કંપની હવે ઉપયોગમાં લાવી શકાશે. હવે ટેલી વોલ્ટનો પાસવર્ડ એટલે પહેલો વખત જે આપણે પાસવર્ડ આપેલો હતો તે, અને હવે તમારા એડમિનિસ્ટ્રેટરનું નામ, યુઝરનું નામ એ મેં જે રાખ્યું હતું તે STD અને પાસવર્ડ પણ આનો STD મેં રાખેલો છે. તો હવે મારી કંપની ફરી પાછી ખુલી ગઈ એ તમે અહીંયા જોઈ શકો છો. અહીંયા આગળ તમને જેને કહેવાય કે ફરી પાછું તમારું કંપનીનું મેનુ પ્રાપ્ત થાય છે. આ કંપની મેનુમાં જઈને તમે જે સેટિંગ કર્યું એ હવે તમે એડમિનિસ્ટ્રેટર મોડની અંદર તમે એડમિનિસ્ટ્રેટર તરીકે તમે આ કંપનીને ઓપન કરેલી છે. હવે
અહીંયા આગળ જે સૌથી પહેલું જે ફીચર જે તમારા એડમિનિસ્ટ્રેટર તરીકેનું જે રોલ છે એમાં તમારે કંપનીના ડેટાનું બેકઅપ વારંવાર લેવો પડે અને કંપનીના ડેટાને ફરી પાછો રિસ્ટોર પણ કરવો પડે. રિસ્ટોર અને બેકઅપનું કામ જે છે એ દરરોજ કરવામાં આવતું હોવું જોઈએ, અથવા તો કોઈ નિશ્ચિત સમયાંતરે તમારે કંપનીના ડેટાનો બેકઅપ અને રિસ્ટોરેશન કામ કરવું પડે. મિત્રો, બેકઅપ દરરોજ લેવો પડે, રિસ્ટોરેશન કોઈ એક જ વખત કરવું પડે એવું આપણે બધા સમજીએ છીએ. તમારી વાત સદંતર સાચી છે. બેકઅપનું કામ જો દરરોજ કરેલું હશે તો જ રેસ્ટોરેશનનું કામ કોઈ એક સમયે થઈ શકશે. કારણ કે મિત્રો, આમ તો જોવા જઈએ તો સોફ્ટવેરની રીતે તો ટેલી જેને કહેવાય કે પાવરફુલ છે જ, અને સ્ટેન્ડઅલોન તરીકે પણ આ બધી ઇલેક્ટ્રોનિક્સ આઇટમ્સ છે, અને ઇલેક્ટ્રોનિક્સ આઇટમ હોવાના નાતે એ અમુક વખતે ક્યારે હાર્ડવેરના આધારે અથવા સોફ્ટવેરના આધારે બીજો કોઈ પ્રોબ્લેમ થાય તો એ વખતે તમારો ડેટા જે છે તે રહેવો જોઈએ. અને જો ડેટા તમારે પ્રોપરલી એને મેન્ટેન કરવો હોય, પ્રોપરલી એને રાખવો હોય, તો બેકઅપ અને રિસ્ટોરેશન એ ખૂબ જ અગત્યના બિંદુઓ છે. બેકઅપ, જે કંપની મોટી હોય, દરેક ઘણા બધા કર્મચારીઓ ટેલીની અંદર હિસાબો લખતા હોય, એ સંજોગોમાં મારી દ્રષ્ટિથી જો હું વાત કરું તો જો ટેલી તમે દરરોજ હિસાબો લખતા હો તો તમારો કંપનીમાં ટેલીનો બેકઅપ પણ દરરોજ લેવો જોઈએ. તેથી જ્યારે કોઈ પણ પ્રકારની મુશ્કેલી ઊભી થાય, કોઈ પણ હાર્ડવેરનો ઇસ્યુ ઊભો થાય અથવા સોફ્ટવેરનો ઇસ્યુ ઊભું થાય અને ડેટા તમને જો રિટર્ન ન મળે તો તમે જે બેકઅપ રાખેલું છે એની અંદરથી રેસ્ટોરેશન કરી શકો. તો અહીંયા બેકઅપ કેવી રીતે લેવો એની હું તમને અહીંયા સમજણ આપીશ. તો અહીંયા બેકઅપ ઉપર ક્લિક કરશો અથવા એન્ટર આપશો એટલે તમે તમારી કંપનીનો બેકઅપ સોર્સ ડેટા તમે આની અંદરથી લેવા માટે તમને જે ઓપ્શન મળે છે તે જોઈ શકાય છે. સિલેક્ટ કંપની ટુ બેકઅપ. અત્યારે હાલ તો તમે કંપની ઓપન કરેલી છે એનો બેકઅપ લેવાનો છે. કઈ કંપનીનો બેકઅપ તમારે લેવો છે તો અહીંયા આગળ બધી જ કંપનીનો બેકઅપ પણ લઈ શકો, અને અહીંયા તમારી એક જ કંપની નિર્મી કંપની લિમિટેડનો બેકઅપ પણ તમે લઈ શકો. અત્યારે હાલ બધી જ કંપનીનો બેકઅપ આવી ગયો, પણ આપણે એક જ નિર્મી કંપનીનો જ બેકઅપ લેવો છે તો અહીંયા આગળ તમે ફરીથી બેકઅપ, એક જ કંપનીનો બેકઅપ તમારે લેવો છે. એન્ડ ઓફ લિસ્ટ થઈ ગયું, અને હવે તમને અહીંયા પૂછે છે એક્સેપ્ટ યસ. ટેલીવોલ્ટનો પાસવર્ડ તમને પૂછે છે, અને બીજી કંપનીના માટે પણ ટેલીવોલ્ટનો પાસવર્ડ તમને પૂછે છે. તો હવે તમારો બે કંપનીનો બેકઅપ જે છે તે તમારો તૈયાર થઈ ગયેલો છે. બે કંપનીનો બેકઅપ તૈયાર થઈ ગયેલો છે. મિત્રો, આ રિસ્ટોરેશન કેવી રીતે થશે એની વાત હું તમને કરીશ. ટેલીના બેકઅપ માટે જે ફોલ્ડરનો ઉપયોગ કરવામાં આવે છે તે તમને એના ફીચર્સની અંદરથી ખબર પડશે. અહીંયા એડિટના, અચ્છા, એ એડિટ ફીચર્સની પણ વાત જોઈએ છીએ. એકાઉન્ટિંગ ફીચર્સ, ડેટા કન્ફિગરેશન. હવે મિત્રો તમે જોઈ શકો છો અહીંયા તમારા ફોલ્ડર્સના લોકેશન્સ તમને અહીંયા આગળ આપેલા છે. ફોલ્ડરના લોકેશન્સ આપેલા છે કે ડેટા તમારો ખરેખર ક્યાં રહે છે. આ ખૂબ જ અગત્યનું છે. ડેટા જે છે તે તમારો ડેટા ફાઇલ્સ જે છે અથવા તમારું જે ફોલ્ડર્સ છે તે C:/Tally ERP9 અને ડેટા નામના ફોલ્ડરની અંદર તમારા ડેટા રહે છે. લોકેશન ઓફ એક્સપોર્ટ ડેટા, લોકેશન ઓફ એક્સપોર્ટ ડેટા જે છે તે જેને કહેવાય કે C:/પ્રોગ્રામ ફાઇલ્સ ટેલી અને tally.erp9 તમે જે ડેટાને એક્સપોર્ટ કરશો એ ત્યાં રહે છે. એ જ રીતે લોડ કંપનીઝ ઓન સ્ટાર્ટઅપ, કંપની જે છે એને લોડ કરવા માટેનું ઓપ્શન તમને બતાવવામાં આવે.
સ્ટાર્ટઅપ વખતે સિલેક્ટ કંપનીઝ ટુ પ્રીલોડ ઓન સ્ટાર્ટઅપ. 1000 કંપની તમે સેટ કરી શકો અને અહીંયા આગળ તમારે તમારા ડેટાના લોકેશનનું સેટિંગ બદલવું હોય તો તમે બદલી શકો છો. ડેટાના લોકેશનનું સેટિંગ બદલવું એટલે સી કોલન. તો અહીંયા તમને બતાવીશ કે સપોઝ કે હું અહીંયા માય કોમ્પ્યુટર ઓપન કરું છું. અહીંયા માય કોમ્પ્યુટર મેં ઓપન કર્યું છે, માય કોમ્પ્યુટર વિન્ડો. આની અંદર તમે જોઈ શકો છો સી કોલન ટેલી ERP9 અને ડેટા. આ ફોલ્ડરની અંદર તમારો ડેટા બધો જ રહેલો છે, બરાબર. કોઈ પણ સંજોગો વસાત તમારો આ ડેટા જે છે તે ડિલીટ થઈ જાય છે. હું અહીંયાથી ટેલીની ફોલ્ડર બંધ કરી દઉં છું, અહીંયાથી કંપની પણ બંધ કરી ક્વિટ કરી દઉં છું. અહીંયાથી મેં બંધ કરી દીધું. ઓકે, ટેલી અહીંયાથી મેં બંધ કરી દીધું છે. હવે મારી પાસે જે વિન્ડો છે એની અંદર કોઈ પણ સંજોગોમાં આ ડેટાનું ફોલ્ડર હું ગુમાવી દઉં છું, ડિલીટ થઈ જાય છે. હવે તમે જોશો હું અત્યારે એટલા માટે આ ડિલીટ કરવાનું સાહસ બતાવી શકું છું કારણ કે મારી પાસે જે ડેટાનો બેકઅપ છે ને એ અહીંયા પડેલો છે, એટલા માટે હું આ સાહસ બતાવી શકું છું. મિત્રો, સોફ્ટવેર તો તમને 25,000 થી ખરીદીને ફરીથી મળી જશે, 30,000 ખરીદીને 50,000 થી ખરીદીને ફરીથી મળી જશે. ડેટા તમને ફરીથી પ્રાપ્ત થશે નહીં. ડેટા તમારે બિલ્ટ અપ કરવો જ પડશે દરરોજ. સપોઝ કે મહિનાનો ડેટા ઉડી ગયો તો તમે એક મહિનામાં જે એન્ટ્રી કરી હશે એ એન્ટ્રી પાછી ક્યાંથી લાવશો? સોફ્ટવેર તો મળી જશે તમને. એટલે મિત્રો, સોફ્ટવેર કરતા ડેટા સૌથી વધારે ઇમ્પોર્ટન્ટ છે એવું માનીને ચાલવાનું. અને એટલા માટે પૈસા ખર્ચેથી પણ ડેટા નહીં મળે અને એટલા માટે તમારે હંમેશા ડેટાનો બેકઅપ રાખવાનો. હું અત્યારે હાલ આ ફોલ્ડરની અંદરથી, ડેટા ફોલ્ડરની અંદરથી આ બે કંપનીને ડિલીટ કરી દેવાનું સાહસ એટલા માટે બતાવી શકું છું કે મારી પાસે બેકઅપ પડેલો છે. પણ 2 જ મિનિટ પહેલા જે મેં બેકઅપ લીધેલો છે ત્યાં બેકઅપ ફોલ્ડરની અંદર છે, બેકઅપ ફોલ્ડરની અંદર મારો ડેટા જે છે તે પડેલો છે. અને એ પણ કઈ તારીખનો પડેલો છે? આ તો 5 જુલાઈ થઈ ગયા, તો 25/6 નો ડેટા પડેલો છે. એ મારે પાછા લાવી દેવા પડશે. એટલે હું ફરી પાછો અહીંયા રિસાયકલ બિનમાં જઉં છું અને રિસાયકલ બિનની અંદર જઈને મારા આ જે બે ફોલ્ડર છે એને હું રિસ્ટોર કરી દઉં છું. તો ફરી પાછા મારા ફોલ્ડર જે હતા એમને એમ થઈ જશે. હા, બરોબર છે. અચ્છા, તો મારો બેકઅપ ક્યાં પડેલો છે એની વાત કરીએ. જો મારો જે બેકઅપ જે છે, જે મેં અત્યારે લીધો 5-10 મિનિટ પહેલા, તે મેં તમને બતાવ્યું તે પ્રમાણે સી કોલનની અંદર TBK બેકઅપ, TBK 900100 અથવા આ ફાઇલ છે, આ બંનેનો બેકઅપ અહીંયા મારો પડેલો છે. હવે હું ફરીથી મારા જીવમાં જીવ આવ્યો છે, હું ફરી પાછો ERP ની અંદર જઈને, જો બેકઅપ ફોલ્ડરની અંદર પણ હોઈ શકે ડેટા તમારો રેસ્ટોરેશન, અને તમારું રેસ્ટોરેશન જે છે એ અન્ય કોઈ ફોલ્ડરમાં પણ તમે કરી શકો છો. હવે હું અહીંયા ફરીથી હું આ બંને કંપનીનો ડેટાને અહીંયાથી ડિલીટ કરી દઉં છું. હવે મિત્રો તમે જોશો તો હું જ્યારે ટેલી ઓપન કરીશ, ત્યારે મને સૌથી પહેલા તો એ પૂછશે કે તમારે કયા મોડમાં તમારા ટેલીને ઓપન કરવાનું છે, લાયસન્સ એક્ટિવેટ કરવાનું છે કે પછી એજ્યુકેશન મોડમાં ઓપન કરવાનું છે. તો અહીંયા હું એજ્યુકેશન મોડ પર ક્લિક કરીશ. એજ્યુકેશન મોડ આપશો એટલે તમે જોઈ શકશો કે તમને અહીંયા કંપનીના મેઇન ઇન્ફોની અંદર સિલેક્ટ કંપની કરવાનું ઓપ્શન તો પૂછશે, પણ કોઈ ડેટા ત્યાં આગળ છે નહીં એવું અહીંયાથી તમને ખ્યાલ આવી જશે, આ મેનુમાંથી ખ્યાલ આવી જશે.
અત્યારે પેલા ફોલ્ડરની અંદર કોઈ ડેટા છે નહીં. તો હવે મારે શું કરવું પડશે? તો મારે હવે આ કંપનીનો જે બેકઅપ જે મેં લીધો હતો એને રિસ્ટોર કરવું પડશે. હવે હું રિસ્ટોર બટન ઉપર ક્લિક કરીશ અથવા રિસ્ટોર ઉપર આપીશ. એ વખતે મને ડેસ્ટિનેશન, મારા ડેટાને ક્યાંથી મારે લાવવાનો છે અને ક્યાં આગળ મારે લઈ જવાનો છે એ અહીંયા મને પૂછે છે. ડેસ્ટિનેશન જે છે તે ટેલી ડેટા, tally.erb ડેટા અને સોર્સ મારો સી કોલનની અંદર પડેલો છે એમ હું બતાવું છું. તો હવે મને અહીંયા તમે જોઈ શકો છો કે મેં આ બતાવવાથી મને બે કંપનીના નામ બતાવે છે. એની અંદરથી મારે એક જ કંપની સિલેક્ટ કરવી હોય તો હું એક જ કંપની સિલેક્ટ કરીશ. અહીંયા એક જ કંપની સિલેક્ટ કરી દઈશ અને એન્ડ ઓફ લિસ્ટ આપી દઈશ. એટલે મારી એક જ કંપનીનો બેકઅપ આવશે, રિસ્ટોરેશન આવશે અને અહીંયા હું એન્ડ આપીશ અને અહીંયા યસ આપીશ. એટલે મારા કંપનીનો જે બેકઅપ કરેલો હતો તે રિસ્ટોરેશન થઈ જશે. એ મારી કંપનીનું રિસ્ટોરેશન થઈ જશે. Select companies to restore. Restoration end of list. વોલ્ટ નો પાસવર્ડ મને પૂછશે, બીજી કંપનીના વોલ્ટ નો પાસવર્ડ મને પૂછશે અને મારી બંને કંપનીઓ જે છે રિસ્ટોર થઈ ગઈ. અને હવે હું સિલેક્ટ કંપની કરીશ તો મને બે ફોલ્ડરમાં બે કંપની મારી બતાવશે, ફોલ્ડર વાઇઝ બતાવશે. અને અહીંયા હું આ કંપની સિલેક્ટ કરીશ, મને વોલ્ટનો પાસવર્ડ પૂછશે અને મેં એડમિનનો પાસવર્ડ સેટ કરી રાખ્યો હતો એ ફરી પાછો હું લખીશ એટલે મને આ કંપની, નિર્મી કંપની ફરી પાછી મને ઓપન કરી આપશે. એટલે મિત્રો કંપનીનો બેકઅપ લેવો ખૂબ જ જરૂરી છે. દરેક તારીખ વાઇઝ બેકઅપ લેવો જોઈએ. એટલા માટે તમારે તમારી જે ફાઇલ્સ છે અને એને પેન ડ્રાઈવ પર કે અથવા અન્ય કોઈ જગ્યાએ સેવ કરી રાખવી જોઈએ. તો તમે આ બેકઅપની ફાઇલ્સને રિસ્ટોરેશન તમે સરળતાથી કરી શકશો. અને એટલે કેટલો લોસ જાય, ડેટાનો લોસ તમને કેટલો જાય એ જો તમને હું કહું તો જે છેલ્લો બેકઅપ લીધો હોય એના પછી તમને જ્યારે લોસ ઊભો થાય, તમારા ડેટાનો લોસ થાય ત્યાં સુધીનો સમયગાળાનો તમને જો ડેટા એન્ટ્રી કરવાની આવે અથવા તો ટ્રાન્ઝેક્શન એન્ટ્રી કરવાની આવે તો એટલા જ સમયગાળાની કરવાની આવે. એટલે તમારો બેકઅપ લેવા માટે કેટલા સમયના અંતરાલમાં તમે બેકઅપ લો છો એ તમારા રિસ્ટોરેશન પોઈન્ટ સાથે, એટલે તમારા કેટલા ટ્રાન્ઝેક્શન ઝડપથી થાય છે એના ઉપર એનો આધાર રહેલો છે. બેકઅપ અને રેસ્ટ્રિક્શનનો એનો આધાર જે છે તે આ બાબત પર રહેલો છે. તો આ બેકઅપ અને રેસ્ટ્રિક્શનની વાત મેં તમને બતાવી. મારે જે બીજી વાત તમને બતાવવાની હતી તે ઓડિટ કમ્પ્લાયન્સની અંદર તમે જઈને તમારા ઓડિટને કરી શકો છો. ઓડિટ ડોક્યુમેન્ટેશન, સપોઝ કે ઓડિટર્સનો રિપોર્ટ, ઓડિટરનો પ્રોગ્રામ ને ઓડિટર્સના રિપોર્ટની અંદર સામાન્ય રીતે આટલી બાબતો લખેલી છે, બરોબર છે. તો આ બાબત તમે એકાઉન્ટ સ્ટાન્ડર્ડ્સ જે છે એ તમે અહીંયા જોઈ શકો છો. કેશ ફ્લો અને ઓડિટર્સ એકાઉન્ટિંગના સ્ટાન્ડર્ડ, વેલ્યુએશન ઓફ ઇન્વેન્ટરીઝ, કેશ ફ્લો સ્ટેટમેન્ટ, આ બધા જ સ્ટાન્ડર્ડ જો તમારે એપ્લિકેબલ કરવા હોય તો તમે એપ્લિકેબલ કરી શકો છો. સ્ટાન્ડર્ડ ઓન ઓડિટિંગ્સ. ઓડિટ, જો મિત્રો ઓડિટ શબ્દનો અર્થ થાય છે તમે જે હિસાબો લખ્યા છે તે સાચી રીતે લખ્યા છે કે કેમ, અથવા તો એકાઉન્ટિંગની પરિભાષાની અંદર એ હિસાબો લખવાના કારણે તમે સ્ટાન્ડર્ડ એના માપદંડોનો ખ્યાલ રાખ્યો છે કે કેમ એ જોવાનું કામ ઓડિટર્સ કરે છે. તમારી પાસે તમે હિસાબો તો લખ્યા પણ એ હિસાબોની સત્યતા કેટલી, એ હિસાબો દ્વારા તમે કંપનીના સાચી આર્થિક પરિસ્થિતિનું મૂલ્યાંકન કરો છો કે કેમ, અથવા તો તમે
જે હિસાબો લખ્યા છે એની અંદર કોઈ ગોટાળાઓ નથી થયા, તે હિસાબો લખતી વખતે કોઈ વ્યક્તિએ ઉચાપતો નથી કરી. આ બધી જ બાબતોનું ધ્યાન જે છે તે ઓડિટર્સ રાખતા હોય છે. અને અહીંયા આગળ તમને ઓડિટર્સ જે છે તે આ રીતે ફાઇનાન્શિયલ સ્ટેટમેન્ટ તમારું શેડ્યુલ 5 પ્રમાણે તમને બનાવીને આપે છે. કંપની ફીચર્સની અંદર તમે જ્યારે આપણે જોતા હતા, જ્યારે આપણે F12 કરી અને કંપની ફીચર્સની અંદર જ્યારે આપણે જોતા હતા, તો એ વખતે મિત્રો આપણે કંપની ફીચર્સની અંદર ઓડિટ ફીચર્સ જે છે તે આપણા એડમિનિસ્ટ્રેટર લોગિનમાં જઈને આપણે સ્ટાર્ટ કરી દઉં. એનેબલ ઓડિટ વર્કિંગ પેપર અને એનેબલ ઓડિટ પ્રાયોરિટીઝ એન્ડ કેટેગરીઝ. આ બંને ઓપ્શન તમે અહીંયાથી એને કહેવાય કે સેટ કરી શકો છો. ઓડિટ વર્કિંગ પેપર તમે જે હિસાબો લખ્યા છે એના માટે ઓડિટ વર્કિંગ પેપર પણ તમે જનરેટ કરી શકો છો. ઓડિટ પ્રાયોરિટીઝ એન્ડ કેટેગરીઝ એ પણ તમે અહીંયાથી સેટ કરી શકો છો. અને TSS ફીચર્સ છે કે જેના દ્વારા તમે તમારી આ જે કંપની છે એના માટે ટેલીને કસ્ટમાઇઝ પણ કરી શકો છો. કરેક્ટ ટુ tally.not સર્વિસ રિમોટ એક્સેસ માટે અને SMS તમારા ટેલીની અંદરથી જાય એવું કામ કરવું હોય અને આ જે બધા ફીચર્સ છે TSS ને લગતા એ તમે અહીંયાથી એનેબલ કરી શકો છો. તો મિત્રો આ જે વાત થઈ તે ટેલીના ઓડિટિંગ ફીચર્સ અંગે અને એના એડમિનિસ્ટ્રેટિવ ફીચર્સ અંગે અને બેકઅપ અને રિસ્ટોરેશનની અંગેની વાત કરી. મિત્રો ટેલીની અંદર કામ કરતી વખતે તમને અમુક શોર્ટકટ્સ જે છે તે વધારે ઉપયોગમાં આવશે. તો અહીંયા તમારી સામે ફંક્શન કીઝ અને એના શોર્ટકટ્સની વાત કરીશ. F2 ખાસ ઉપયોગમાં લેવામાં આવે છે ડેટને ચેન્જ કરવા માટે. અને ઓલ્ટર F2 જે છે તે પીરિયડ ટાઈમ સમયને ચેન્જ કરવા માટે ધ્યાનમાં લેવામાં આવે છે. ઓલ્ટર સાથે ફંક્શન કી, સ્પેશિયલ ફંક્શન કી. ઓલ્ટર F2 જે છે તે ટાઈમ પીરિયડને જેને કહેવાય કે ચેન્જ કરવા માટે ધ્યાનમાં લેવામાં આવે છે. એટલે F1 F2 એ ડેટને બદલવા માટે, ઓલ્ટર F2 એ ડેટના પીરિયડને ટાઈમના પીરિયડને ચેન્જ કરવા માટે થાય છે. F4 ઓપ્શનનો ઉપયોગ જુદા જુદા વાઉચર પ્રમાણે જુદા જુદા સંજોગોમાં જુદી જુદી રીતે કરવામાં આવે છે. એમાં વાઉચર ટાઈપ બદલવા માટે, કોન્ટ્રા વાઉચરને સિલેક્ટ કરવા માટે આપણે આગળ જોઈ ગયા છીએ કેવી રીતે થાય છે. F5 પેમેન્ટ વાઉચર માટે, F6 જે છે તે રિસિપ્ટ વાઉચર માટે, F7 છે જર્નલ વાઉચર માટે, F8 એ સેલ્સ વાઉચર માટે અને F9 જે છે તે પરચેસ વાઉચર માટે કરવામાં આવે છે. F9 જે છે તે એકાઉન્ટિંગ રિપોર્ટ્સમાં નેવિગેટ કરવા માટે થાય છે. F11 તમે જાણો છો તે પ્રમાણે કંપનીના કી ફીચર્સને સેટ કરવા માટે અહીંયા એનો ઉપયોગ કરવામાં આવે છે. અને F12 જે છે તે કંપનીનું કન્ફિગરેશન, વાઉચર્સનું કન્ફિગરેશન બદલવા માટે કરવામાં આવે છે. જો અહીંયા ઓલ્ટર F11 સાથે કંપની બંધ કરવામાં આવશે અને ઓલ્ટર F1 થી ડિટેલ લિસ્ટિંગ જોવા મળી શકે છે. ઓલ્ટર F1 થી મેં તમને બતાવ્યું બેલેન્સ શીટની અંદર જ્યારે તમારે ડિટેલ સાથે જોવું હોય તો ઓલ્ટર F1 નો ઉપયોગ થાય છે. ઓલ્ટર F2 પીરિયડ સાથે બદલવા માટે. ઓલ્ટર F3 જે છે તે કંપનીની ઇન્ફોર્મેશનને સેટ કરવા માટે અને જો કંપની ક્રિએટ કરેલી હોય તો બંધ કરવા માટે પણ ઓલ્ટર F3 નો ઉપયોગ થાય છે. ઓલ્ટર F5 જે છે તે સેલ્સ અને વાઉચર રજિસ્ટર ને ક્વાર્ટરલી બેસિસ ઉપર તમને જોવા માટે એનો ઉપયોગ થાય છે. ને ઓલ્ટર F12 જે છે તે ફિલ્ટર સ્ક્રીનની રેન્જ ઇન્ફોર્મેશન કેન બી સ્પેસિફાઈડ એનો ઉપયોગ થાય છે. જો મિત્રો બીજું એક ઓલ્ટર સાથે સી શોર્ટકટનો ઉપયોગ થાય છે.
ઓલ્ટર સી જે છે એ બહુ સરસ શોર્ટકટ એટલા માટે છે કે જ્યારે તમે અહીંયા, હું તમને એક્ઝામ્પલ તરીકે બતાવું, સપોઝ કે તમે અહીંયા આગળ ઇન્વેન્ટરી ઇન્ફોની અંદર જઈ, સોરી, અહીંયા ઇન્વેન્ટરી એકાઉન્ટિંગ વાઉચરમાં છો અને અહીંયા તમે ખરીદી એટલે કે પરચેઝ વાઉચર લખો છો. અત્યારે પરચેઝ વાઉચર અથવા ચલો પેમેન્ટ વાઉચર તમે લખો છો. તો પેમેન્ટ વાઉચર લખતી વખતે પેમેન્ટ આપવાનું હોય એટલે વખતે ખાતું ક્રિએટ કરેલું હોય, પણ પરચેઝ ની અંદર જઈએ, F9 કરીએ એટલે પરચેઝ વાઉચર. હવે કોઈ એવી કંપની પાસે તમે વસ્તુ ખરીદો છો કે જેનું લેજર, જેનું ખાતું તમારા પેલામાં પાડેલું નથી, લેજર એકાઉન્ટ તમારું ક્રિએટ કરેલું નથી, અને એ વ્યક્તિ પાસેથી તમારે પરચેસ કરવાનું છે. તો એ સંજોગોમાં તમારે નવું ખાતું જો ક્રિએટ કરવું હોય તો તમે આમ તો બધા મેનુમાંથી બહાર નીકળીને લેજરમાં જવું પડે. સપોઝ કે અહીંયાથી બહાર નીકળીએ અને લેજરમાં જઈએ, એકાઉન્ટ ઇન્ફોમાં જવું પડે, લેજર ક્રિએટ કરવું પડે અને ક્રિએટ લેજરમાં જઈ અને નવું ખાતું ક્રિએટ કરી શકો. આ એક પદ્ધતિ છે. પણ જ્યારે તમે વાઉચર્સની એન્ટ્રી કરો છો અને એ વખતે તમે તમારા પેમેન્ટ વાઉચરને તમે બનાવો છો, એ સંજોગોમાં અને તમારે અહીંયા કોઈ એકાઉન્ટનું ક્રિએટ કરવું છે, અહીંયા કોઈ પાર્ટી દેખાતી નથી, સપોઝ કે મનન ઇલેક્ટ્રોનિક્સનું નામ તમારે ક્રિએટ કરવું છે, તો તમારે કયો શોર્ટકટ કી વાપરવાનો? ઓલ્ટર સી. ઓલ્ટર સી વાપરશો એટલે તમને ચાલુ પેમેન્ટ વાઉચરની અંદર અથવા ચાલુ પરચેઝ વાઉચરની અંદર કંપની ક્રિએશન તમે અહીંયા કરી શકશો. મનન ઇલેક્ટ્રોનિક્સ પ્રાઇવેટ લિમિટેડ. તો મિત્રો, તો જો અહીંયા આગળ અને સંજય પરચેસ કરીએ છીએ, ખરીદ કરીએ છીએ, એટલે આપણે એને પૈસા ચૂકવવા પડશે અને સંજય ક્રેડિટર્સ કહીશું અને મેન્ટેન બિલ બાય બિલ એમાઉન્ટ, યસ, બિલ બાય બિલ એની એમાઉન્ટ કરીશું અને ડિફોલ્ટ ક્રેડિટનો પિરિયડ જે છે એ સપોઝ 5 દિવસનો છે અને મનન ઇલેક્ટ્રોનિક્સને એનું એડ્રેસ ને એનું પિન કોડ ને ટેક્સેશનની બાબતો ને આ બધું અહીંયા તમે સેટ કરી યસ આપશો એટલે ઓટોમેટિક ત્યાં મનન ઇલેક્ટ્રોનિક્સનું ખાતું ક્રિએટ ગુજરાતનો છે, એનો તમારે જેને કહેવાય કે અહીંયા કન્ટ્રી કોડ, જીએસટીએન નંબર ને બધું તમે અહીંયાથી સેટ કરી શકશો. હવે આ મનન ઇલેક્ટ્રોનિક્સનું ખાતું કાયમ માટે તમારું ક્રિએટ થઈ ગયું. મનન ઇલેક્ટ્રોનિક્સનું ખાતું તમારું કાયમ માટે ક્રિએટ થઈ ગયું. તો ડાયરેક્ટ તમારે શોર્ટકટ કી દ્વારા ઉપયોગ દ્વારા આ રીતે તમે લેજર ક્રિએટ કરી શકશો. વાઉચર સ્ક્રીનની અંદર, કોઈ પણ વાઉચર સ્ક્રીનની અંદર ઓલ્ટર સીના કોમ્બિનેશન દ્વારા તમે લેજર ક્રિએટ કરી શકશો. અહીંયા ઓલ્ટર એન જે છે એ કોલમ ટુ એડ અ રિપોર્ટ, એટલે કે તમે કોઈ પણ સમયગાળા, 4 વીકનો સમયગાળો, 1 મહિનાનો સમયગાળો, 6 મહિનાનો સમયગાળો, એ રીતે તમારા કોલમ્સને સેટ કરી શકશો. ઓલ્ટર પી થી પ્રિન્ટ કરી શકશો, ઓલ્ટર ઝેડ થી ઝૂમ કરી શકશો. તો અહીંયા સપોઝ કે ક્રેડિટ નોટ માટે કંટ્રોલ F8, ક્રેડિટ ડેબિટ નોટ માટે કંટ્રોલ F9, કંટ્રોલ ક્યુ એ સ્ક્રીનમાંથી ક્વિટ થવા માટે કોમ્બિનેશનની સ્ક્રીનની અંદરથી તમારે બહાર નીકળવું હોય તમે એના માટે કરી શકશો. કંટ્રોલ ક્યુ શોર્ટકટનો ઉપયોગ કરી શકશો કે જેનાથી સીધા જ તમે ગેટવેની અંદરથી, સપોઝ કે અહીંયા તમે 2 કે 3 લેવલ ઉપર અંદર ગયા હો, સ્ટોક આઇટમ અને ઓલ્ટરને એટલે ગયા હો, કંટ્રોલ ક્યુ ઉપરથી બેક સુધી તમે પાછા પહોંચી શકશો. કંટ્રોલ L ટુ માર્ક વાઉચર એઝ ઓપ્શનલ. કંટ્રોલ R જે છે તે લાસ્ટ નેરેશન સેવ્ડ કરેલું હોય, નેરેશન એટલે વર્ણન જે સેવ કરેલું હોય એને લખવા માટે કંટ્રોલ R નો અને ઓલ્ટર R નો ઉપયોગ કરી શકાય. ડિલીટ વાઉચર, તમારે કોઈ વાઉચર ડિલીટ કરવું હોય તો એના માટે ઓલ્ટર D નો ઉપયોગ કરી શકાય. અને કેન્સલ અ વાઉચર ઇન ડે બુક ઓર લિસ્ટ વાઉચર, ઓલ્ટર X નો ઉપયોગ કરી શકાય અને ઓલ્ટર 2 થી ડુપ્લિકેટ વાઉચર તમે સિલેક્ટ કરી શકશો, બનાવી શકશો. ઓલ્ટર A ટુ એડ વાઉચર, ઓલ્ટર ધ કોલમ ઇન કોલમ રિપોર્ટ. ઓલ્ટર 1 જે છે તે વાઉચરની ટોગલ બિટવીન આઇટમ એન્ડ એકાઉન્ટિંગ વાઉચર. ઇન્સર્ટ વાઉચર ઓર ટોગલ બિટવીન આઇટમ એન્ડ એકાઉન્ટિંગ ઇનવોઇસ.
એટલે ઓલ્ટર 1 નો ઉપયોગ કરીને સપોઝ કે તમે કોઈ અહીંયા વાઉચર લખવા માટે બેઠા છો, પેમેન્ટ વાઉચર, ઓલ્ટર 1 નો તમે ઉપયોગ કરો, સપોઝ કે તમે વાઉચર લખવા માટે અહીંયા છો અને હવે તમારે એકાઉન્ટિંગ ઇનવોઇસમાં જવું છે, તો તમે ઓલ્ટર 1 નો ઉપયોગ કરીને એ કામ કરી શકશો. Alter R to remove line and report. Alter U, last line which is removed using Alter R. Control U is retrieve all lines are removed. Function key, enter key, enter key નો ઉપયોગ આપણે જાણીએ છીએ. Shift enter, next level detail and condense the next detail. સ્પેસ નો ઉપયોગ કરંટ લાઈન ની અંદર સિલેક્ટ કરવા માટે અને કંટ્રોલ સ્પેસ નો ઉપયોગ આખી લાઈને સિલેક્ટ કરવા માટે કરી શકાય છે. તો મિત્રો આ ટેલીના શોર્ટકટ જે છે એ પણ મેં તમને બતાવવા માટે પ્રયત્ન કર્યો છે. મને આશા છે કે તમને જેને કહેવાય કે જે કંઈ પણ ટેલી સબ્જેક્ટ ઉપર એડમિનિસ્ટ્રેટિવ કંટ્રોલ્સ અને એના શોર્ટકટ વિશે મેં વાત કરી એમાં તમને ખ્યાલ આવી ગયો હશે.